પાટણના વોર્ડ નંબર 10માં દૂષિત પાણીની સમસ્યાથી હાહાકાર. પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો. ભર ઉનાળે પાટણમાં ટેન્કર રાજ. કોર્પોરેટરોએ દોડી જઈ પાણીના ટેન્કરની કરાવી વ્યવસ્થા. પાટણ શહેરમાં એક બાજુ કાળજાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી બાજુ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મોટા મોહમ્મદીવાડા વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી દૂષિત અને વાસ મારતું પાણી આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદા પાણીને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મોહમ્મદ હુસૈન ફારૂકી અને શમીમ બાનુ સુમરાને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ તેમણે તાત્કાલિક નગરપાલિકાની વોટર વર્ક્સની ટીમને સ્થળ પર બોલાવી હતી. પાલિકાની ટીમ દ્વારા દૂષિત પાણી આવવાના કારણોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને સમસ્યાના ઉકેલ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. પાલિકાની ટીમની મુલાકાત બાદ પણ સાંજ પડતા ફરીથી એ જ મુજબનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવવાનું શરૂ થતાં સ્થાનિક લોકોનો પિત્તો ગયો હતો. રહીશોએ પાલિકાની કામગીરી અને વોટર વર્ક્સ વિભાગની નિષ્ફળતા સામે તીખા પ્રશ્નો કર્યા હતા. સ્થાનિક લોકોની હાલાકી જોઈ કોર્પોરેટર શમીમ બાનુ સુમરા જાતિ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને વિસ્તારના લોકો તેમજ યુવાનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે તાત્કાલિક પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવી હતી. ભર ઉનાળે પીવાલાયક પાણી મળતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે પાટણ જેવા શહેરમાં ભર ઉનાળે પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી આવવાને બદલે ટેન્કર રાજ જોવા મળતા નગરપાલિકાના વહીવટ સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોની માંગ છે કે આ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય.